ओम 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्प है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश,
પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण पाना नंबर 529 सर्ग 54मो संकल्पनी उत्पत्ति वगैरेનું નિરૂપણ। આ 54મા સર્ગમાં સંકલ્પની ઉત્પત્તિ, સંકલ્પનું રૂપ, સંકલ્પનું ઘાટાપણું અને સંકલ્પનો ઉચ્છેદ એનું નિરૂપણ કરવામાં આવશે। पाना नंबर 528 नीचेथी त्रीजी लाइन चौथी। हे पुत्र, फूलने चोળી નાખવામાં હાથ ચલાવવા રૂપ સહેજ પરિશ્રમ કરવો પડે છે, પરંતુ સંકલ્પનો ક્ષય કરવામાં એટલો પરિશ્રમ પણ કરવો પડે એમ નથી। જેને સંકલ્પનો નાશ કરવાની ઈચ્છા હોય તેણે પૂર્વના સુખ દુઃખાદિકનું સ્મરણ કરવું નહીં, એટલે લીલા માત્રથી અર્ધા નિમેષમાં જ સંકલ્પ હણાઈ જાય છે। પોતામાં પૂર્ણાનંદપણાના ચિંતન માત્રથી પોતાનું ભૂલાઈ ગયેલું સ્વરૂપ ઉપસ્થિત થાય છે। હે પુત્ર, જે વસ્તુ કષ્ટ સાધ્ય હોય તેને પણ પ્રયત્નથી પ્રાપ્ત કરી લેવામાં આવે છે, ત્યારે તારું સ્વરૂપ ઉપસ્થિત કરી લેવું એ બહુ મોટી વાત નથી। એ સ્વરૂપ કોઈનું થઈ ગયું નથી અને એ કોઈ જાતની વિકૃતિ પામ્યું નથી। હે મુનિ, સંકલ્પને છોડી દેવાના સંકલ્પથી સંકલ્પને અને સ્વરૂપના મનનથી મનને કાપી નાખીને તું પોતાના સ્વરૂપમાં જ રહે, એટલું કરવામાં શી અશક્યતા છે? હે મોટી બુદ્ધિવાળા, સંકલ્પ ઉપશાંત થઈ જાય તો આ સઘળું સંસારરૂપી દુઃખ મૂળ સહિત ઉપશાંત થઈ જાય છે। જે સંકલ્પ છે તે જ મન છે, તે જ જીવ છે, તે જ ચિત્ત છે, તે જ બુદ્ધિ છે અને તે જ વાસના છે। હે ઉત્તમ અર્થવેતા, મન, જીવ, ચિત્ત, બુદ્ધિ અને વાસના हे उत्तम अर्थवेता, मन, जीव, चित्त, बुद्धि અને વાસના એમાં નામથી જ જુદાય છે, પણ અર્થથી જુદાય નથી। અહીં સંકલ્પ વિના બીજું ક્યાંય કાંઈ પણ નથી, એટલા માટે હૃદયમાંથી સંકલ્પને જ કાપી નાખો। બીજી ચિંતા તું શા માટે કરે છે? સંકલ્પને જ કાપી નાખ, બીજી ચિંતા તું શા માટે કરે છે? જેમ નિર્જળ ભૂમિ વાસ્તવિક રીતે ઝાંઝવાના પાણીથી રહિત જ છે, તેમ તારું સ્વરૂપ જગતથી રહિત જ છે, કારણ કે ઝાંઝવાના પાણી અને જગત એ બંને મિથ્યા આરોપથી જ વિસ્તાર પામે છે। આ સઘળું જગત પોતે ખોટું છે અને ખોટા સંકલ્પે જ કરેલું છે, માટે ખોટું જણાયા પછી તેમાં પ્રીતિ રહેવાનો અવકાશ જ નથી। જગત સાચું છે એવી વાસના ન રહે તો પછી જગતમાં પ્રીતિ કેમ જ રહે? વાસનાના ક્ષયથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે। એ પ્રાપ્ત થયા પછી બીજું કાંઈ પણ પામવાનું અવશેષ રહેતું નથી। આમ છે એટલા માટે ક્રમે ક્રમે જગત ઉપર અનાદર વધારીને સઘળા જગતને ખોટું જ જાણવું। દ્રશ્યોનો અનાદર થાય તો પછી હું દેહ છું એવું અનુસંધાન છૂટી જાય અને દેહના સુખ દુઃખથી પોતાને લેપ થાય નહીં। એમ દેહના સંબંધવાળા સ્ત્રી પુત્રાદિક પણ મિથ્યા જ છે એવા નિર્ણય થવાથી તેમની ઉપર સ્નેહની પ્રવૃત્તિ પણ થતી નથી। આમ આસ્થા નીકળી જાય એટલે હર્ષ, ક્રોધ, જન્મ કે મરણ થતા જ નથી। મન જ પોતે ચૈતન્યમાં પ્રતિબિંબથી જીવ થઈને આ સઘળા ખોટા માનસિક નગર જેવા ભૂત, ભવિષ્ય તથા વર્તમાન જગતને સુખ દુઃખ આદિના વિભ્રમોથી પરિવર્તન પમાડે છે અને ભારે ધામધૂમ કર્યા કરે છે। લોકમાં વાસનાઓથી ઘેરાયેલું જીવનું મન અનેક શક્તિઓથી ચળક્યા કરે છે, તેથી જીવ મલિન અને ચંચળ થઈને કામનાને લીધે જાત જાતની વ્યવસ્થા કર્યા કરે છે। હૃદયરૂપી વનમાં રહેનારો જીવરૂપી વાંદરો વાંદરાપણાને લાયક લીલાઓ કર્યા કરે છે।
લાંબો આકાર લઈને તે વળી થોડી વારમાં ટૂંકો આકાર લે છે. સંકલ્પરૂપી જળના તરંગો કોઈ રીતે નિયમિત કરી શકાતા નથી. જરાક વિષયનું સ્મરણ કરવામાં આવતા તે વધી જાય છે અને વિષયના સ્મરણનો ત્યાગ કરવામાં આવતા તે પોતાના પરિવારો સહિત ટૂંકા થઈ જાય છે. જેમ અગ્નિના તણખા એક તૃણ માત્રથી પણ પ્રદીપ્ત થાય છે, તેમ સંકલ્પો અલ્પ વિષયથી પણ પ્રદીપ્ત થાય છે. હે પુત્ર, વીજળીના અગ્નિઓ જગતમાં અપ્રકટ આકારવાળો છે. હે પુત્ર, વીજળીના અગ્નિઓ જગતમાં અપ્રકટ આકારવાળા છે, પ્રદીપ્ત છે, ક્ષણભંગુર છે, ભ્રાંતિ આપનારા છે અને જળથી જ સ્થિતિ પામનારા છે. તેમ સંકલ્પો પણ જગતમાં અપ્રકટ આકારવાળા છે, પ્રદીપ્ત છે, ક્ષણભંગુર છે, ભ્રાંતિ આપનારા છે અને જડથી જ સ્થિતિ પામનારા છે. હે પુત્ર, જે પદાર્થ ખોટો હોય તેને ટાળવાનો ઉપાય તરત થઈ શકે છે અને તેથી તે તરત ટાળી શકાય છે. એમાં કશો સંદેહ નથી, કેમ કે ખોટો પદાર્થ કદી પણ સાચો હોતો નથી. જો સંકલ્પ સાચો પદાર્થ હોય તો ટાળવો અશક્ય થઈ પડે, પણ તે સાચો નથી અને અત્યંત ખોટો જ છે અને તેથી જ તે સહેજે ટાળી શકાય એમ છે. હે પુત્ર, જો કોલસાની કાળાશની પેઠે સંસારરૂપી મેલ સ્વાભાવિક હોય તો તેને ધોઈ નાખવામાં કોણ પ્રવૃત્તિ કરે? છતાં જે એવી પ્રવૃત્તિ કરે તે મૂર્ખ કહેવાયા વગર કેમ રહે? સંસારરૂપી મેલ સ્વાભાવિક નથી, એ તો ચોખામાં રહેલા ફોતરા જેવો છે. આથી પુરુષ પ્રયત્નથી તે ટળી જાય છે. હે પુત્ર, જો કે સંસારરૂપી મેલ અનાદિકાળનો છે તો પણ તેને જ્ઞાની પુરુષ અનાયાસથી જ ટાળી શકે છે. જેમ ચોખાનું ફોતરું અને ત્રાંબાની કાળાશ ક્રિયાથી નષ્ટ થાય છે, તેમ જીવનો સંસારરૂપી મેલ જ્ઞાનથી નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ જાતનો સંદેહ નથી. એટલા માટે તું જ્ઞાનના અભ્યાસમાં ઉદ્યમવાળો થા. ખોટા વિકલ્પોથી ઉઠેલા આ સંસારને તે આટલા કાળ સુધી જીત્યો નથી, એ બહુ ભૂલ કરી છે. એ તો થોડા પ્રયત્નથી જ અને થોડી વારમાં જ નષ્ટ થઈ જાય એમ છે. ખોટી વસ્તુ લાંબા કાળ સુધી ક્યાંય રહે કે? જેમ સારી પેઠે જોવાથી ચંદ્રના બેપણાનો વિભ્રમ ખોટો પડી જાય છે અને માણસને અંધારાને લીધે થયેલી પોતાની આંધળાપણાની ભ્રાંતિ દીવાના પ્રકાશથી ખોટી પડી જાય છે, તેમ આ સંસાર વિચારથી ખોટો પડી જાય છે. હે પુત્ર, આ સંસાર તારો નથી અને તું સંસારનો નથી. તું એવી ખોટી ભ્રાંતિને ત્યજી દે. આ સંસાર ખોટો છે છતાં સાચા જેવો દેખાય છે. તારે તેનું વારંવાર સ્મરણ કરવું યોગ્ય નથી. મોટી સંપત્તિથી દીપતા મારા આ ભોગવિલાસો સાચા છે અને વિનાશ નહીં પામે એવો તારે મનમાં વૃથા વિભ્રમ રાખવો જ નહીં. તું તારા વિસ્તાર પામેલા વિલાસો અને બીજું પણ જે કાંઈ દ્રશ્ય છે તે સઘળું આત્મતત્વ જ છે. કાંઈ પણ આત્મતત્વથી જુદી સત્તાવાળું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સંકલ્પ ચિકિત્સા નામનો સર્ગ 54મો સમાપ્ત. સર્ગ 55મો. દાશુર અને વસિષ્ઠનો સમાગમ તથા દાશુરાખ્યાનની સમાપ્તિ. આ 55મા સર્ગમાં દાશુરે વસિષ્ઠની પૂજા કરી, દાશુરે તથા વસિષ્ઠે પરસ્પર વાતો કરી, વસિષ્ઠે કદમની શોભા જોઈ અને પ્રાતઃકાળે વસિષ્ઠ ત્યાંથી ગયા એટલી કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રઘુકુળ રૂપી આકાશમાં ચંદ્રરૂપ રામચંદ્રજી, એ પ્રમાણે મધ્યરાત્રિના સમયે તે કદમના ઝાડમાં એ બે બાપ દીકરાનું ભાષણ સાંભળીને હું જેમ વરસીને છૂટું થયેલું વાદળું પર્વતના શિખર ઉપર ગુપચુપ ઉતરે, તેમ પત્રોથી, પુષ્પોથી તથા ફળોથી ઘેરાયેલા એ કદમની ટોચ ઉપર આકાશમાંથી ગુપચુપ ઉતર્યો. ત્યાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરવામાં શૂરપણું ધરાવનારો, મોટા તપને લીધે અગ્નિના જેવો તપસ્વી થયેલો, પોતાના શરીરમાંથી નીકળતા તેજથી પૃથ્વીને સુવર્ણમય જેવી કરી મૂકતો અને જગતને પ્રકાશિત કરતા સૂર્યની જેમ તે પ્રદેશને અજવાળતો તે દાશુર મારા જોવામાં આવ્યો. દાશુરે પણ મને આવેલો જોઈ આસન આપીને અર્ઘ્યથી તથા પત્ર પુષ્પાદિ આપવાથી મારું સન્માન કર્યું. પછી મેં એ દાશુર મુનિની સાથે સંસારમાંથી ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ધરાવનારી બ્રહ્મ ચર્ચા જ કરી. એ ચર્ચા તેણે પોતાના પુત્રને બોધ આપવાને માટે પ્રથમથી જ ચલાવી હતી. પછી મેં દાશુરની ઈચ્છાથી તે કદમને જોયો. તે કદમ પોતાના સર્વ પ્રદેશોમાં કળીઓથી વ્યાપ્ત હતો અને કોઈને પણ વ્યાકુળ નહીં કરનારા મૃગોના સર્વ સમૂહો વડે સેવાતો હતો.
એ લતાઓના મંડળથી શણગારેલો હતો, તેથી વન જેવો લાગતો હતો. એ કદંબ મંદ મંદ પવનથી ચલાયમાન થતા પલ્લવો રૂપી મંદ હાસ્ય કરી રહ્યો હતો. ઝૂકી રહેલી શાખાઓની ટોચોમાં ફર્યા કરતા ચંદ્ર જેવા સુંદર ચમરોના પૂંછડાઓથી અને ધોળા વાદળાઓના ટુકડાઓએ ઘેરી લીધેલા શરદ ઋતુના આકાશ જેવો શોભતો હતો. ઝાકળ બિંદુની કણીઓ રૂપ મોતીના હારથી તે શણગારેલો હતો અને સ્વચ્છ પુષ્પોના સમૂહોથી સઘળા અવયવોમાં ભરપૂર હતો. તે પોતાના પરાગરૂપી ચંદનોના લેપનોથી સંપૂર્ણ લેપાયેલો હતો અને પોતાના પાંદડાઓ રૂપી મોટા રાતા વસ્ત્રોથી સુશોભિત હતો. પુષ્પોના બહુ ભારથી નમી રહેવાને લીધે અને લતારૂપી સ્ત્રીના સંબંધવાળો હોવાને લીધે તે તરતના પરણેલા મોટા ઘરના વરરાજા જેવો લાગતો હતો. મુનિઓએ બાંધેલી પર્ણશાળાઓ જેવી લતાઓથી અને મંજરીઓથી સંયુક્ત હોવાને લીધે તે મહોત્સવના સમયમાં મંડપોથી તથા પતાકાઓથી શણગારેલા મોટા નગર જેવો લાગતો હતો. મૃગોએ ખંજવાળવા માટે પોતાના શરીરો ઘસવાથી ત્યાં પુષ્પો ખર્યા હતા અને તેમના પરાગોથી તે ભૂખરો થયો હતો. આથી તેણે જેણે પાસેના વનને નીચું પાડી દીધું હોય એવા મોટા આખલા જેવો લાગતો હતો. પુષ્પોમાંથી ખરેલા પરાગો વડે રાતા થયેલા મયુરોથી સંયુક્ત હોવાને લીધે તે જાણે પર્વતોએ થાપણ મૂકેલા સંધ્યાકાળના નાના વાદળાઓથી સંયુક્ત હોય એવો લાગતો હતો. એ કદંબમાં મૂળથી તે છેક ટોચ પર્યંત ઘણી ઘણી વનદેવીઓ ચારે બાજુ નિવાસ કરીને રહી હતી. એ વનદેવીઓ કૂંપણિયા જેવા રાતા હસ્તોવાળી હતી, પુષ્પો જેવા સ્વચ્છ મંદ હાસ્યોથી શોભતી હતી, મધ્યના મધથી આમ તેમ હાલ્યા કરતી હતી, પુષ્પોના કેસરાઓ પોતાની ઉપર પડવાથી રોમાંચિત થતી હતી, ઘેરા પુષ્પોથી ભરપૂર હતી, વનના પવનની લહેરો લેતી હતી, કળીઓ જેવી દ્રષ્ટિઓમાં નિદ્રાથી ઘેરાયેલી હતી, ગુચ્છો જેવા સ્તનોવાળી હતી, પુષ્પોમાંથી ખરતા પરાગના સમૂહરૂપી કેસરથી રાતા થયેલા વસ્ત્રોવાળી હતી અને લતાઓના વિસ્તારથી રચવામાં આવેલા નિવાસોના ઝરૂખાઓમાં બેઠી હતી. તેઓ હરિતવર્ણના સ્નિગ્ધ પુષ્પોવાળી લતાઓ રૂપી હિંડોળાઓમાં લીલાથી હિંચકવાનો વિલાસ કરતી હતી, કોયલના જેવા સ્વરોથી ગાયનના આલાપ કરતી હતી અને ભ્રમર સરખા નેત્રોવાળી હતી. એ કદમમાં પુષ્પોની મંજરીઓની સમીપમાં મંજરીઓ સરખી જ કેટલીક વનદેવીઓ બેઠેલી હોવાને લીધે આમાં મંજરીઓ કઈ અને વનદેવીઓ કઈ એવો સંદેહ ઉત્પન્ન થતો હતો. મદને લીધે આલસ્યવાળા, પુષ્પોના પરાગથી ખરડાયેલા, પરસ્પર અંગોનો અત્યંત મિલાપ કરીને બેઠેલા, પુષ્પોના ગર્ભોરૂપી અંતઃપુરોમાં રહેલા અને જેઓને રતિ સંબંધી પરિશ્રમ તુષારની કળીઓથી શાંત થતો હતો એવા મદોન્મત્ત ભ્રમરાઓના જોડા ચારે બાજુ પરસ્પરના સ્નેહને ઘટે એવો ગુંજારવ કરી રહ્યા હતા. એ કદમ જાણે ચારે બાજુ ફરી ફરીને આવેલી નીલમક્ષિકાઓ રૂપી ગુપ્તચરોના મધુર ગણગણાટરૂપી રહસ્ય ભાષણોથી પાસેની વનરૂપી નગરીની ગુપ્ત ખબરો સાંભળવા સારું જરાવાર ઊંચા કાન કરીને બેઠો હોય એવો લાગતો હતો. જરાવાર ધરતી પર ઝૂકી રહેલા પલ્લવો રૂપી ગાલમસૂરિયા ઉપર પોતાના અતિ સુંદર માથાઓ રાખી વાંદરાઓ ચંદ્રના કિરણો રૂપી ધોળા વસ્ત્રોથી ઢંકાયેલા અવયવોવાળી પૃથ્વીને જોયા કરતા હતા. વનસ્થલીઓના સંતાનો જેવા જાણે પોતે દેહધારી વિવેક જ હોય એવા નિર્દોષ અને ઝૂકી રહેલા પાંદડાઓના જથ્થામાં ભરાઈને બેઠેલા સુંદર હરણના બચ્ચાઓથી એ કદમની નીચેનો પૃથ્વીનો ભાગ બહુ શોભી રહ્યો હતો. માળાઓમાં અત્યંત નિર્ભયપણાથી નિશ્ચળ થઈને સૂતેલા પક્ષીઓ કેવળ તેઓના શ્વાસના શબ્દ ઉપરથી જાણવામાં આવતા હતા. પાકવાથી ધરતી પર પડી ગયેલા ફળોની અંદર રહી ગયેલા ભ્રમરો તે ફળોને ખાવાને માટે આસપાસ ભેગા થયેલા બીજા પ્રાણીઓના સમૂહથી ભય પામીને મૂંગા થઈ રહ્યા હતા. એ કદંબે તે વનને જપ કરવાની માળાઓની પેઠે લટકતા લતાઓના ગુચ્છાઓથી સુગંધિત કરી મૂક્યું હતું. પલ્લવોમાં શોભી રહેલા પક્ષીઓના માળાઓથી તે કદમના સઘળા ઉપરના ભાગો શ્યામ થઈ રહ્યા હતા. એ કદમની નીચે ચારે બાજુ ધરતી પર પડેલા ફળો અતિશય ધૂળથી ખરડાઈ રહ્યા હતા. હે રામ, હું જાજુ શું કહું? એ વૃક્ષમાં બીજા પ્રાણીઓને રહેવામાં કામ ન આવે કે ભાષણ આદિ બીજા ઉપયોગમાં ન લાગે એવું કોઈ પાંદડું પણ ન હતું. એ વૃક્ષોના રાજા જેવા કદમના નીચે ધરતી ઉપર ઝૂકી રહેલા પાંદડાઓમાં મૃગો
ક્ષણે ક્ષણે વિશ્રાંતિ લેતા હતા તથા સૂઈ રહેતા હતા, અને ઊંચે રહેલા પ્રત્યેક પાંદડાઓમાં પક્ષીઓ ભાષણ ને પોષણ. અમે ઊંઘીએ જ જગા અમને ના અમે જ કોઈ પુસ્તક નથી. કે ભક્ષણ આવી એટલે કરેક્શન છે કે એનું પેલું જતું રહ્યું કે હા તમે ભાષણ બોલ્યા. હા ભક્ષણ ભૂલ પોષણ કરી. કયો, પોષણ કયો? પોષણ, હા ભક્ષણ પોષણ. પોષણ. હે રામ, હું જાજુ શું કહું, એ વૃક્ષમાં બીજા પ્રાણીઓને રહેવામાં કામ ન આવે કે કરેક્શન છે કે ભક્ષણ પોષણ આદિ બીજા ઉપયોગમાં ન આવે એવું કોઈ પાંદડું પણ ન હતું. એ વૃક્ષોના રાજા જેવા કદમના નીચે ધરતી પર ઝૂકી રહેલા પાંદડાઓમાં મૃગો ક્ષણે ક્ષણે વિશ્રાંતિ લેતા હતા તથા સૂઈ રહેતા હતા, અને ઊંચે રહેલા પ્રત્યેક પાંદડાઓમાં પક્ષીઓ ભરાઈ બેઠા હતા. હે રામ, આવા અનેક ગુણોવાળા એ કદમને જોતા જોતા મને એ રાત્રિ એક જાતના મહોત્સવ જેવી લાગી. પછી એ દાશુર મુનિના પુત્રને મેં પણ અનુભવના પ્રકાશની રમણીયતાવાળી અનેક ઉત્તમ કથાઓથી ફરીવાર પરમ બોધ આપ્યો. જેમ બે કામી પુરુષોને શૃંગાર સંબંધી વાતો કરતાં કરતાં આખી રાત્રિ બે ઘડીની પેઠે વ્યતીત થઈ જાય, તેમ હું અને દાશુર એ બંનેને પરસ્પરમાં બ્રહ્મવિદ્યા સંબંધી વાતો કરતાં કરતાં તે આખી રાત્રિ બે ઘડીની પેઠે વ્યતીત થઈ ગઈ. પ્રાતઃકાળમાં ઘાટા પુષ્પોના જેવા આકારવાળા અને જાણે રતિમાં તૂટી ગયેલા દેવાંગનાઓના મોતીઓ હોય એવા તારાઓ ધીરે ધીરે ઝાંખા પડવા લાગ્યા. એટલે છેક કદમના છેડા સુધી પોતાના પુત્ર સહિત વળાવવા આવેલા તે દાશુર મુનિને ત્યાંથી પાછા વાળીને હું મંદાકિનીમાં નાહવા ગયો. મંદાકિનીમાં યોગ્ય રીતે સ્નાન કરીને ત્યાંથી પાછો આકાશમાં જઈ સપ્તર્ષિઓના મંડળમાં પ્રવેશ કરી હું સ્વસ્થ થઈને રહ્યો. હે રામ, દાશુર મુનિએ કહેલી ખોથ રાજાની આખ્યાયિકા જગતના પ્રતિબિંબ જેવી છે અને ખોટી છતાં પણ સાંભળનારાઓને સાચા પાત્રોવાળી લાગે છે એવી છે. પાત્રોવાળી તે મેં તમારી પાસે કહી. તમને બોધ માટે જગતનું સ્વરૂપ સમજાવવાના વિષયમાં હું કહી ગયો છું કે આ જગત દાશુરે કહેલી રાજાની આખ્યાયિકા જેવું છે. તમે દાશુરે કહેલા સિદ્ધાંત ઉપર દ્રષ્ટિ રાખીને આ દ્રશ્ય પદાર્થો રૂપી લેપને છોડી દઈ ધીર બનીને મહાત્મા થાઓ. એ લેપ તો ખોટો છતાં સાચો હોય એવો લાગે છે. હે રામ, સઘળા સંકલ્પો ખોટા છે. એટલા માટે સંકલ્પો કરનારા મનને અને મનના હેતુરૂપ અજ્ઞાનને તોડી નાખીને તમે નિર્મળ આત્મતત્વને જ જોયા કરો. એટલે પછી તમે થોડા કાળમાં જીવન મુક્તિને પ્રાપ્ત થશો અને લોકોમાં પૂજ્ય થશો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો વસિષ્ઠ દાશુર મિલન નામનો સર્ગ 55મો સમાપ્ત. સર્ગ 56મો. જગતની સત્તા અને અસત્તા તથા ચૈતન્યનું કર્તૃત્વ અને અકર્તૃત્વ. આ 56મા સર્ગમાં જગતની સત્તાનો તથા અસત્તાનો અને ચૈતન્યના કર્તાપણાનો તથા અકર્તાપણાનો વિચારપૂર્વક નિર્ણય કરાવીને દ્રશ્યોની ઉપર આસ્થાનું નિવારણ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ જળ જગત છે જ નહીં એવો નિર્ણય કરીને સર્વમાં અહમતા મમતાનો ત્યાગ કરો. જે વસ્તુ મુદ્દલ હોય જ નહીં તે વસ્તુમાં વિવેકી પુરુષોને શી આસ્થા હોય? આ દેખાતું જગત જો હોય તો ભલે રહ્યું, તમે તો એથી ન્યારા છો, તે છતાં તમે તેમાં અહમતા મમતા શા માટે બાંધો છો? જગત જડ છે અને તમે અસંગ ચૈતન્ય છો, માટે તમારે અને જગતને સંબંધ થવો ઘટતો જ નથી. જો તમે જગત છે પણ ખરું અને નથી પણ ખરું એમ માનતા હો તો પણ જે વસ્તુ હોવારૂપ તથા ન હોવારૂપ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી હોવાથી અનિત્ય છે તેમાં અહમતા મમતા રાખવી કેમ યોગ્ય કહેવાય? હે રામ, જો આ જગત છે જ નહીં તો તમારે બંધન જ નથી. એટલે તમે કેવળ સ્વચ્છ અને વ્યાપક આત્મતત્વ જ છો. માટે તમારે બીજા પદાર્થમાં અહમતા મમતાને અવકાશ જ રહેતો નથી. આ જગત કોઈએ કરેલું હોય અથવા કોઈએ ન કરેલું હોય અથવા આત્માના સામીપ્ય માત્રને લીધે ભાસમાન થયું હોય તો પણ તમારે એમાં અહમતા મમતા કરવી યોગ્ય નથી. વાસ્તવિક રીતે જોતા આ જગત કોઈ કર્તાએ કરેલું છે એમ નથી.
તેમ કરતાં વગર થયેલું છે એમ પણ નથી, પરંતુ એમ છે કે જે અકર્તા છતાં પણ માયાને લીધે કરતા જેવો છે તેની સત્તાથી થયું છે. આ જગતરૂપી ઝાડ કરતા વગરની હોય અથવા કરતા વાળી હોય તો પણ તમે તેનાથી એક થઈને બેસો નહીં. આત્મા સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, તેને કરતાપણું ઘટતું નથી. તો પણ જો કરતાપણું માનીએ તો જેવું સૂર્યને ફેરવવામાં મેરુને કલ્પિત કરતાપણું છે તેવું જ આત્માને કલ્પિત કરતાપણું પ્રાપ્ત થાય છે. માટે વાસ્તવિક રીતે જગત કરતા વગરનું છે અને કાકતાલીય ન્યાયની પેઠે આકસ્મિક જ છે. આકસ્મિક રીતે થયેલું આ જગત અનિર્વચનીય જ છે. માટે જે મૂર્ખ હોય તે જ એમાં અહમતા મમતા કરે, પણ જે સમજુ હોય તે તેમ કરે નહીં. હે રામ, જગત અત્યંત શૂન્ય છે એમ પણ નથી, કારણ કે નિરંતર દેખાયા કરે છે. તેમ નષ્ટ થઈને શૂન્ય થઈ જાય છે એમ પણ નથી, કારણ કે નષ્ટ થયા પછી પણ વારંવાર ઉત્પન્ન થાય છે. શૂન્યની ઉત્પત્તિ થવી ઘટે જ નહીં. વળી હે રામ, આ જગત આત્માની પેઠે સર્વદા રહેનાર છે એમ પણ નથી, કારણ કે તે નિરંતર ક્ષય પામતું જોવામાં આવે છે. તેમ ક્ષણિક છે એમ પણ નથી, કારણ કે જે વસ્તુ અનાદિ પૂર્વ કાળમાં અને અનંત ઉત્તર કાળમાં પણ નથી હોતી તે વસ્તુ વર્તમાન ક્ષણમાં હોય તો પણ તેના ન હોવાપણાનું જ અનુમાન થાય છે. આ પ્રમાણે જગત અનિર્વચનીય જ ઠરે છે. માટે તમારા જેવા સમજુ પુરુષે તેમાં અહમતા મમતા કરવી યોગ્ય નથી. સર્વ ઇન્દ્રિયોથી રહિત શાંત આત્મા જો પોતાના સામીપ્ય માત્રથી સર્વદા જગતને કર્યા કરતો હોય તો પણ એવી રીતે થતા જગતમાં અભિમાન ધરીને મૂંઝાવવું યોગ્ય નથી. જન્મ મરણ આદિ દશાઓથી ઘેરાયેલું આ વિસ્તીર્ણ જગત સ્વપ્નની પેઠે મિથ્યા સ્થિતિવાળું જ છે અને ખોટી રીતે થયેલું છતાં પણ સ્થિર તથા લાંબુ જોવામાં આવે છે. કાળ અનાદિ અને અનંત છે, તેનો 100 વર્ષ એ તો બહુ જ નાનો ભાગ છે. તો એટલા ભાગમાં પ્રાપ્ત થયેલા આ મોટા આશ્ચર્યરૂપ મનુષ્ય દેહમાં આત્માએ અહમતા શા માટે ધરવી જોઈએ? જગતના પદાર્થો સ્થિર હોય તો પણ સ્થિરપણાને લીધે જ લેવા યોગ્ય કે છોડી દેવા યોગ્ય ઘટતા નથી, માટે તેઓમાં આસ્થા રાખવી શોભતી નથી. જગત જળ છે અને આત્મા અસંગ ચૈતન્ય છે, તેથી પણ તેમને પરસ્પર સંબંધ થવો ઘટતો નથી. માટે જગતમાં આસ્થા રાખવી અયોગ્ય જ છે. જગતના પદાર્થો અસ્થિર હોય તો પણ તેઓમાં આસ્થા રાખવી શોભતી નથી, કેમ કે દૂધના પીણમાં આસ્થા લાગી હોય તો તે અંતે દુઃખ જ આપે છે. હે રામ, આત્મા સ્થિર છે અને દેહાદિક અસ્થિર છે, તે છતાં તેમને જે એક કરી દેવા એ તો પર્વતને અને ફીણને એક કરી દેવા બરાબર છે. માટે તેમ કરવું શોભતું જ નથી. જેમ મેરુ પર્વત સૂર્યને ફેરવનાર છે પણ વાસ્તવિક રીતે ફેરવનાર નથી, તેમ આત્મા સર્વનો કર્તા છે પણ વાસ્તવિક રીતે કાંઈ પણ કરતો નથી. જેમ દીવો પ્રકાશનો કર્તા છે પણ ઉદાસીન રહેનાર છે, તેમ આત્મા જગતનો કર્તા છે પણ ઉદાસીન રહેનાર છે. જેમ સૂર્ય પ્રાણીઓને દિવસે કરવાના સઘળા કાર્યોનો નિર્વાહ કરે છે પરંતુ છતાં તે કશું કરતો નથી, તેમ આત્મા સર્વ વ્યવહારનો નિર્વાહ કરે છે પણ તે છતાં કશું કરતો નથી. જેમ સૂર્ય ચાલતો પ્રતીત થાય છે પણ તે પોતાના ઠેકાણામાં જ રહેલો હોવાથી વાસ્તવિક રીતે ચાલતો નથી, તેમ આત્મા સર્વને બનાવતો પ્રતીત થાય છે પણ પોતાના સ્વરૂપમાં જ રહેલો હોવાથી કશું બનાવતો નથી. હે રામ, આ જગત ગમે ત્યાંથી પણ આકસ્મિક થયેલા જેવું જણાય છે. જેમ અરુણા નદીના કિનારામાં અમસ્તી જળની ચકરી વિસ્તીર્ણ થાય છે, તેમ જગત વિસ્તીર્ણ થયું છે. એમ જો તમે ડાપણથી ધાર્યું હોય અને પ્રામાણિક રીતે શુદ્ધ ચિત્તથી વિચાર્યું હોય તો પછી તમારી દેહાદિકમાં અહમતા મમતા કરવી યોગ્ય નથી. હે રામ, ઉંબાડિયું ફેરવતા પ્રતીત થયેલા ચક્કરમાં, સ્વપ્નમાં અને ભ્રાંતિમાં ભરોસો રાખવો એ કેવી વાત કહેવાય? તેઓમાં તે શો ભરોસો હોય? જેમ કોઈ અકસ્માત આવેલો માણસ મૈત્રીનું પાત્ર હોતો નથી, તેમ ભ્રાંતિથી જ ઉત્પન્ન થયેલું આ જગત વિશ્વાસ રાખવાને પાત્ર નથી. જેમ તમે ચંદ્રમાં ઊનાપણાની ભાવના કરતા નથી, સૂર્યમાં શીતળપણાની ભાવના કરતા નથી અને ઝાંઝવાના પાણીમાં જળપણાની ભાવના કરતા નથી, તેમ જગતની સ્થિતિમાં સત્યપણાની ભાવના કરો નહીં. તમે સંકલ્પના પુરુષને, સ્વપ્નના માણસને અને ચંદ્રમાં દેખાયેલા બેપણાના જેવા ગણો છો,
તેવું જ આ જગતને ગણો. હે નિર્દોષ રામ, તમે જે છો તે જ છો. તે આથી મનમાં સંસારની શોભાના સત્યપણા વિશેની ભાવનાને છોડી દો અને આ સંસારમાં લીલા માત્રથી જ વિહાર કરો. અકર્તાપણાને તેમજ અકર્તાપણાની ઈચ્છાને અને કર્તાપણાની તથા કર્તાપણાની ઈચ્છાને છોડી દઈને તમે આ સંસારમાં લીલા માત્રથી જ વિહાર કરો. આત્મા સર્વવ્યાપક છે, છતાં સર્વથી રહિત છે. તેના સામીપ્ય માત્રથી જગતનો નિયમ ચાલ્યા કરે છે. આત્મા સર્વવ્યાપક છે, છતાં સર્વથી રહિત છે. તેના સામીપ્ય માત્રથી જગતનો નિયમ ચાલ્યા કરે છે. જેમ દીવાની ઈચ્છા વિના પણ દીવાના સામીપ્ય માત્રથી પદાર્થો પ્રકાશે છે, અને જેમ વાદળાઓની ઈચ્છા વિના પણ વાદળાઓના સામીપ્ય માત્રથી ઇન્દ્રજવના ઝાડ પ્રફુલ્લિત થાય છે, તેમ આત્માની ઈચ્છા વિના પણ આત્માના સામીપ્ય માત્રથી બ્રહ્માંડો પોતાની મેળે પ્રકાશે છે. જેમ સઘળી ઈચ્છાઓથી રહિત એવો સૂર્ય આકાશમાં રહેવાથી તેના સાનિધ્યથી વ્યવહાર થયા કરે છે, તેમ આત્માની સત્તારૂપ સાનિધ્યથી સઘળી ક્રિયાઓ થયા કરે છે. જેમ ઈચ્છા વિનાના રત્નનો કેવળ સ્થિતિ માત્રથી પ્રકાશ થયા કરે છે, તેમ ઈચ્છા વિનાના આત્માની સત્તા માત્રથી જગતનો સમૂહ થયા કરે છે. આ પ્રમાણે આત્મામાં કર્તાપણું અને અકર્તાપણું બંને રહ્યા છે. આત્મા ઈચ્છા વિનાનો છે, એટલા માટે અકર્તા છે, અને તેના સત્તારૂપ સાનિધ્ય માત્રથી જગત થાય છે, એટલા માટે કર્તા પણ છે. આત્મા સઘળા ઇન્દ્રિય આદિ પદાર્થોથી રહિત છે, એટલા માટે અકર્તા છે તથા અભોગતા છે, અને તે આત્મા ઇન્દ્રિય આદિમાં વ્યાપક છે, એટલા માટે કર્તા પણ છે તથા ભોગતા પણ છે. હે રામ, આત્મામાં કર્તાપણું અને અકર્તાપણું એ બંને છે, તો હવે તેઓમાંથી જે સ્વીકારવાથી કલ્યાણ ધારતા હો તે સ્વીકારીને સ્થિર થાઓ. હું સર્વમાં રહેલો છું અને અકર્તા છું, એવી જો દ્રઢ ભાવના રાખવામાં આવે તો સંસારમાં આવી પડેલા કાર્યોને કરવા છતાં પણ તેમનામાં અહમતા મમતા થતી નથી. કારણ કે અંતઃકરણપૂર્વક પ્રવૃત્તિ નહીં કરવાથી માણસને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે પુરુષને હું કાંઈ પણ કરતો નથી એવો નિશ્ચય હોય, તે પુરુષ ભોગોના સમૂહની કામનાથી કાંઈ કરે કે કાંઈ ત્યજી દે એવો સંભવ જ નથી. આથી હું સર્વદા અકર્તા જ છું એવી ભાવનાના દ્રઢપણાથી પરમ સુખ નામની સમતા જ અવશેષ રહે છે. અથવા હે રામ, હું સઘળા જગતનો કર્તા છું એમ પોતામાં મોટા કર્તાપણાની ભાવનાથી રહેવાની જો તમારી ઈચ્છા હોય તો તેમ રહેવું એ પણ ઉત્તમ કહેવાય છે. અહો, હું આ સઘળા જગતરૂપ ભ્રમને કરતો જ નથી, અને આ ભ્રમ જેથી થાય એવો મારાથી જુદો કોઈ સંભવતો જ નથી. એમ જો નિશ્ચય થાય તો પછી કોઈના ઉપર રાગ કે દ્વેષ થવાનો અવકાશ જ નથી. અથવા સર્વનો કર્તા હું જ છું એવો નિશ્ચય રાખવામાં આવે તો પણ કોઈના ઉપર રાગ કે દ્વેષ થવાનો સંભવ નથી. કેમ કે આ શરીરને કોઈ ડામ દે અથવા કોઈ લાડ કરાવે તો પણ તે મેં જ ડામ દીધો અને મેં જ લાડ કરાવ્યું એવો પાકો નિશ્ચય હોય, એટલે પછી કોઈના ઉપર રાગ કે દ્વેષ કેમ જ થાય? જગતરૂપી ઝાડનો ક્ષય એ સુખના વિસ્તારરૂપ છે, અને જગતરૂપી ઝાડનો ઉદય એ દુઃખના વિસ્તારરૂપ છે. તેનો કર્તા હું જ છું એમ જો માનવામાં આવ્યું તો પછી અંતઃકરણમાં દુઃખનો કે હર્ષનો પ્રસંગ ક્યાંથી જ આવે? ખેદને ઉત્પન્ન કરનારો પણ હું છું અને હર્ષને ઉત્પન્ન કરનારો પણ હું છું. એવી રીતે પોતામાં સર્વનું કર્તાપણું માનવામાં આવે તો ખેદ અને હર્ષ પોતાની મેળે જ ક્ષય પામી જાય છે, અને સમતા જ અવશેષ રહે છે. સર્વ પદાર્થોની સમતા તે જ સાચી ઉત્તમ સ્થિતિ છે. તે સમતાની સ્થિતિમાં રહેલા ચિત્તને કદી પણ પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. અથવા હે રામ, તમે સર્વના કર્તાપણાને પણ છોડી દો, અકર્તાપણાને પણ છોડી દો, મનને જ નષ્ટ કરી નાખો અને જેવા છો તેવા અખંડ પૂર્ણાનંદ બ્રહ્મરૂપ જ રહો. હે રામ, તમે સર્વના કર્તાપણાને પણ છોડી દો, અકર્તાપણાને પણ છોડી દો, મનને જ નષ્ટ કરી નાખો અને જેવા છો તેવા અખંડ પૂર્ણાનંદ બ્રહ્મરૂપ જ રહો. કર્તાપણાના નિશ્ચયથી રહેવા કરતાં તથા અકર્તાપણાના નિશ્ચયથી રહેવા કરતાં પણ હું તમને મનનો નાશ કરી અખંડ પૂર્ણાનંદ બ્રહ્મરૂપે રહેવાની વિશેષ ભલામણ કરું છું. એનું કારણ એ છે કે હું સર્વનો કર્તા છું અને સર્વનો કર્તા હોવાથી સર્વરૂપ છું એવો નિશ્ચય રાખવામાં
કર્તાપણાના અભિમાનરૂપ તથા સઘળા બ્રહ્માંડથી પોતાના સ્વરૂપનું માપ થવારૂપ કાંઈક કલંક રહી જાય છે, અને હું કોઈનો કરતા નથી અને કરતા નહીં હોવાથી હું દેહાદિક રૂપ પણ નથી, એવો નિશ્ચય રાખવામાં જીવનું સ્વરૂપ શુદ્ધ થાય છે. પણ જે જીવ છે તે બ્રહ્મ છે એવી નિષ્ઠાની પ્રાપ્તિ થતી નથી, એટલું કલંક રહી જાય છે. જોકે આ પ્રમાણે એ બંને નિશ્ચયોમાં કલંક છે, તો પણ તેઓમાંથી ગમે તે એક નિશ્ચય રાખવાનું પ્રથમ હું તમને કહી ગયો. તેનું કારણ એ છે કે તેઓમાંના ગમે તે એક નિશ્ચયથી સઘળા અનર્થોનો મૂળભૂત એવો દેહમાંનો અહંભાવ છૂટી જાય છે. જોકે આ પ્રમાણે એ બંને નિશ્ચયોમાં કલંક છે, તો પણ તેઓમાંથી ગમે તે એક નિશ્ચય રાખવાનું પ્રથમ હું તમને કહી ગયો. તેનું કારણ એ છે કે તેઓમાંના ગમે તે એક નિશ્ચયથી સઘળા અનર્થોનો મૂળભૂત એવો દેહમાંનો અહંભાવ છૂટી જાય છે. દેહનો અહંભાવ એટલે દેહ હું છું એવી જે સ્થિતિ, અભિમાન, તે કાલસૂત્ર નામના નરકની પ્રાપ્તિરૂપ છે. મોટા અવિચી નામના નરકમાં બંધાવા જેવી છે, અને અસીપત્ર વન નામના નરકોની પંક્તિ જેવી છે. પ્રાણ તથા ધન આદિ સઘળું નષ્ટ થઈ જતું હોય તો પણ સર્વ પ્રકારના યત્નથી દેહ હું છું એ સ્થિતિને છોડી જ દેવી જોઈએ. જેમ કૂતરાના માંસને રાખનારી ચાંડાલીનો સ્પર્શ જ ન કરવો જોઈએ, તેમ કામ ક્રોધ આદિ અપવિત્ર પદાર્થોને રાખનારી એ સ્થિતિનો પણ સ્પર્શ ન જ કરવો જોઈએ. હે રામ, જેમ વાદળા દૂર થવાથી ઉત્તમ ચાંદનીનો પ્રકાશ થાય છે, તેમ શુદ્ધ આત્મજ્ઞાનરૂપી દ્રષ્ટિમાં આડા મોટા પડરૂપ એવી દેહ હું છું એ સ્થિતિને અત્યંત દૂર કરી દેવાથી શુદ્ધ આત્મજ્ઞાન દ્રષ્ટિ પ્રકાશિત થાય છે, અને એ આત્મજ્ઞાન દ્રષ્ટિ સારી પેઠે પ્રકાશિત થવાથી સંસારરૂપી સમુદ્રને તરી જવાય છે. હે રામ, તમે હું કરતા નથી, અને જે કારણથી કરતાપણું થાય છે એવો દેહાદિક પણ હું નથી, એવો સ્પષ્ટ નિશ્ચય રાખો. અથવા સર્વ બ્રહ્માંડનો કરતા હું છું, અને જે સર્વ બ્રહ્માંડ છે તે પણ હું છું, એવો સ્પષ્ટ નિશ્ચય રાખો. અથવા આ જે દ્રશ્ય છે તે હું નથી, પણ હું તો પૂર્ણાનંદ ચૈતન્યરૂપ બ્રહ્મ છું, એવો નિર્ણય કરો. અને એમ કરીને તમે પોતાના સર્વોત્તમ પદ બ્રહ્મ સ્વરૂપમાં જ રહો. તત્વને જાણનારા ઉત્તમ સત્પુરુષો એ પદમાં જ રહે છે. આ જે દ્રશ્ય છે તે હું નથી, પણ હું તો પૂર્ણાનંદ ચૈતન્યરૂપ બ્રહ્મ છું, એવો નિર્ણય કરો. અને એમ કરીને તમે પોતાના સર્વોત્તમ પદ બ્રહ્મ સ્વરૂપમાં રહો. તત્વને જાણનારા ઉત્તમ સત્પુરુષો એ પદમાં જ રહે છે. કૌંસમાં પહેલા બે નિશ્ચયો પણ આ ત્રીજો નિર્ણય પ્રાપ્ત થવાને માટે જ છે એમ સમજવું. કૌંસ પૂરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો કર્તૃત્વ વિચાર યોગોપદેશકરણ નામનો સર્ગ 56મો સમાપ્ત. સર્ગ 57મો. વાસના ત્યાગનો ક્રમ અને વાસના રહિતની પ્રશંસા. આ 57મા સર્ગમાં માયાના સંભવ વિશેના પ્રશ્નના ઉત્તરનો હમણાં સમય નથી એમ કહેવામાં આવશે. વાસના છોડી દેવાનો ક્રમ કહેવામાં આવશે, ને વાસનાઓથી રહિત થયેલાઓની પ્રશંસા કરવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, આપે સુંદર અને પૂર્વાપર સંબંધથી જે કહ્યું છે તે સાચું છે. સર્વના અધિષ્ઠાનરૂપ આત્મા કરતા છતાં પણ વાસ્તવિક રીતે અકર્તા છે, ભોગતા છતાં પણ વાસ્તવિક રીતે અભોગતા છે. તે સર્વનો ઈશ્વર છે, સર્વમાં વ્યાપક છે, ચૈતન્ય માત્ર છે અને નિર્મળ પદરૂપ છે. જેમ પૃથ્વી જરાયુજ પદાર્થોના મૂળ તત્વરૂપ છે, તેમ તે સર્વ આદિ પ્રાણીઓના મૂળ તત્વરૂપ છે. તે પ્રકાશમાન છે અને સર્વ પ્રાણીઓની અંદર પણ રહેલો છે. હમણાં એ બ્રહ્મનો મારા હૃદયમાં અનુભવ પ્રાપ્ત થયો છે. જેમ પર્વત વરસાદની ધારાઓથી ગરમી રહિત થાય છે, તેમ હું આપની વાણીથી સંતાપ રહિત થયો છું. આત્મા ઉદાસીન છે તથા ઈચ્છાથી રહિત છે, માટે કશું ભોગવતો નથી તથા કશું કરતો નથી. તેમ સર્વને પ્રકાશ આપનાર હોવાને લીધે ભોગવે છે પણ ખરો અને કરે છે પણ ખરો. પણ હે ભગવાન, મારા હૃદયમાં હજી એક મોટો સંદેહ રહ્યો છે. હે બ્રહ્મન, જેમ ચંદ્ર પોતાના પ્રકાશથી અંધકારને કાપી નાખે છે, તેમ આપ તેને વાણીથી કાપી નાખો.
આ જગત સાચું પણ છે તથા ખોટું પણ છે. હું સર્વરૂપ છું તથા સર્વથી ન્યારો પણ છું, અને જીવ બ્રહ્મથી એક છે તથા બીજો પણ છે, ઇત્યાદિ ઘણી ઘણી અનિયમિત કલ્પનાઓના મૂળરૂપી માયા બ્રહ્મમાં હોવી કેમ સંભવે? જેમ સૂર્યમાં અંધારું હોવું સંભવતું નથી, તેમ સ્વયં પ્રકાશ બ્રહ્મમાં અજ્ઞાનરૂપી માયા હોવી સંભવતી નથી. તે છતાં એ માયા પ્રથમ અતિ નિર્મળ બ્રહ્મમાં હોય જ કેમ? વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રશ્નનો સ્થિર ઉત્તર સિદ્ધાંતના સમયમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાં પાષાણની આખ્યાયિકા આદિ સ્થળમાં કહેવામાં આવશે, એટલે તમે તે બરાબર સમજશો. હે રામ, મોક્ષના ઉપાયનો જે છેવટનો સિદ્ધાંત છે તેને જાણ્યા વિના તમે આવા પ્રશ્નોના ઉત્તરો ખુલ્લી રીતે સાંભળવાને યોગ્ય નથી. જ્યારે તે સિદ્ધાંતને પહોંચશો ત્યારે આવા પ્રશ્નોના ઉત્તરો સાંભળવાને યોગ્ય થશો. હે રામ, જેમ યુવાન પુરુષ સુંદર સ્ત્રીઓના ગાયનો સાંભળવાનું પાત્ર છે, તેમ આત્મજ્ઞાનમાં પૂર્ણ નિષ્ઠા પામેલો પુરુષ જ આવા પ્રશ્નોના ગંભીર ઉત્તરો સાંભળવાને યોગ્ય છે. જેમ બાળકોની પાસે રાગવાળી કથા વ્યર્થ જ થાય છે, તેમ અલ્પબોધવાળા પુરુષોની પાસે ગંભીર અર્થવાળી વાત વ્યર્થ થાય છે. કોઈ વાત એવી પણ હોય છે કે જે કોઈ સમયે જ મનુષ્યની પાસે કહેવાથી શોભા પામે. નારંગી આદિ વૃક્ષોનું ફળ શરદ ઋતુમાં જ શોભે, પણ વૈશાખ માસમાં શોભે નહીં. જેમ રંગ નિર્મળ વસ્ત્રમાં લાગુ પડે છે, તેમ સિદ્ધાંતની વાતો પૂર્ણ વિવેકવાળા પુરુષના મનમાં જ લાગુ પડે છે. ગંભીર જ્ઞાનની વાત પૂર્ણ વિવેકથી આત્માને જાણનારાની પાસે જ કહેવાય અને તેને જ ઠસે. પણ આ પ્રશ્નનો ઉત્તર મેં સંક્ષેપમાં કહ્યો જ છે, પણ ત્યાં મેં વિસ્તાર કર્યો નથી, તેથી તે સ્પષ્ટ રીતે તમારા સમજવામાં આવ્યો નથી. હે રામ, જો તમે પોતાથી જ પોતાના આત્માને જાણશો તો આ પ્રશ્નના ઉત્તરને પોતાની મેળે જ સારી રીતે જાણી લેશો, એમાં સંશય નથી. હે રામ, તમે જ્યારે પૂર્ણ બોધને પ્રાપ્ત થઈને રહેશો ત્યારે સિદ્ધાંતના સમયમાં મારે તમારી પાસે વિસ્તારથી આ પ્રશ્નનો ઉત્તર કહેવાનો છે. પોતાની ભૂલથી જ સંસારી થયેલો આત્મા પોતાને સંસારી જાણે છે, પણ તે ભૂલ જ્યારે ટળી જાય છે ત્યારે તે આત્મા નિર્મળ થઈને પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પોતાની ભૂલથી જ સંસારી થયેલો આત્મા પોતાને સંસારી જાણે છે, પણ તે ભૂલ જ્યારે ટળી જાય છે ત્યારે તે આત્મા નિર્મળ થઈને પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. હે રામ, મેં જે તમને આત્માના કર્તાપણાનો તથા અકર્તાપણાનો વિચાર કહ્યો તે પૂર્ણ સ્વરૂપ સમજાવવાના ઉદ્દેશથી જ કહ્યો છે, પણ તે પૂર્ણ સ્વરૂપ તમારા સમજવામાં આવ્યું નથી. માટે હું ધારું છું કે હજી તમારી વાસના ક્ષીણ થઈ નથી. વાસનાઓની સ્થિતિ એ જ બંધ છે અને વાસનાઓનો ક્ષય એ જ મોક્ષ છે. તમે વાસનાઓને ત્યજી દઈને છેવટે મોક્ષની ઈચ્છારૂપ વાસનાનો પણ ત્યાગ કરજો. પ્રથમ વિષયોની તામસ વાસનાઓને છોડી દઈને મૈત્રી, સમાન પુરુષોની સાથે મિત્રતા, કરુણા, નિકૃષ્ટ પુરુષોની ઉપર દયા, મુદિતા, ઉત્કૃષ્ટ પુરુષોને જોઈને હર્ષ ને ઉપેક્ષા, દુર્જનોની ઉપેક્ષા નામની નિર્મળ વાસનાનું ગ્રહણ કરો. પછી એ વાસનાથી વ્યવહાર કરતા પણ અંતઃકરણથી તે વાસનાને પણ છોડી દઈને સઘળા સંકલ્પોથી રહિત થઈને બ્રહ્મભાવની વાસના રાખજો. છેવટે મન તથા બુદ્ધિ સહિત એ વાસનાને પણ છોડી દઈને પૂર્ણ સ્વરૂપમાં વિશ્રાંત થઈને જે અહંકારથી હું બ્રહ્મ છું એવા અહંકારથી એ વાસનાઓને છોડી દેવામાં આવી હોય તે અહંકારને પણ છોડી દેજો. સર્વમાં અહમતા મમતાનો ત્યાગ એ જ સર્વનો ત્યાગ છે. કેવળ પ્રાણની ગતિને જ રોકતા કલ્પના, કાળ, પ્રકાશ, અંધકાર, વાસના તથા વિષય ઇત્યાદિકને અને મૂળ સહિત અહંકારને પણ ઉખેડી નાખીને આકાશના જેવી વિક્ષેપ રહિત નિર્મળ બ્રહ્માકાર બુદ્ધિવાળા થઈને જેવા છો તેવા જ પરબ્રહ્મમય થજો, એટલે તમે પૂજ્યપણાને પણ પ્રાપ્ત થશો. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાંથી સઘળી વાસનાઓને ત્યજી દઈને અભિમાનથી રહિત થઈને રહે છે તે જ મુક્ત છે અને તે જ પરમેશ્વર છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાંથી સઘળી વાસનાઓને ત્યજી દઈને અભિમાનથી રહિત થઈને રહે છે તે જ મુક્ત છે અને તે જ પરમેશ્વર છે. જે ઉત્તમ બુદ્ધિવાળા પુરુષે હૃદયમાંથી સઘળી વાસનાઓને ત્યજી દીધી હોય તે પુરુષ સમાધિ ન કરે અને કર્મો કર્યા કરે તો પણ મુક્ત જ છે.
જે ઉત્તમ બુદ્ધિવાળા પુરુષે હૃદયમાંથી સઘળી વાસનાઓને ત્યજી દીધી હોય તે પુરુષ સમાધિ ન કરે અને કર્મો કર્યા કરે તો પણ મુક્ત જ છે. જેનું મન વાસનાઓથી રહિત થઈ ગયું હોય છે તે પુરુષને કર્મો છોડી દેવાનું પણ પ્રયોજન નથી, કર્મો કરવાનું પણ પ્રયોજન નથી, સમાધિ કરવાનું પણ પ્રયોજન નથી અને જપ કરવાનું પણ પ્રયોજન નથી. જેનું મન વાસનાઓથી રહિત થઈ ગયું હોય છે તે પુરુષને કર્મો છોડી દેવાનું પણ પ્રયોજન નથી, કર્મો કરવાનું પણ પ્રયોજન નથી, સમાધિ કરવાનું પણ પ્રયોજન નથી અને જપ કરવાનું પણ પ્રયોજન નથી. મેં શાસ્ત્રોનો અત્યંત વિચાર કરીને તથા તે વિચારને લાંબા કાળ સુધી બીજા મહાત્માઓના વિચારોની સાથે મેળવીને એ જ નિર્ણય કર્યો છે કે બુદ્ધિપૂર્વક સઘળી વાસનાઓને છોડી દેવારૂપ મુનિપદથી બીજું કોઈ પણ ઉત્તમ પદ નથી. મેં શાસ્ત્રોનો અત્યંત વિચાર કરીને તથા તે વિચારને લાંબા કાળ સુધી બીજા મહાત્માઓના વિચારોની સાથે મેળવીને એ જ નિર્ણય કર્યો છે કે બુદ્ધિપૂર્વક સઘળી વાસનાઓને છોડી દેવારૂપ મુનિપદથી બીજું કોઈ પણ ઉત્તમ પદ નથી. દશે દિશાઓમાં ભમી ભમીને સઘળું જોવાનું જોઈ લીધું છે, પણ તેમાં એમ જાણવામાં આવ્યું છે કે ખરા તત્વને જાણનારા લોકો બહુ થોડા જ છે. દશે દિશાઓમાં ભમી ભમીને સઘળું જોવાનું જોઈ લીધું છે, પણ તેમાં એમ જાણવામાં આવ્યું છે કે ખરા તત્વને જાણનારા લોકો બહુ થોડા જ છે. જે કાંઈ જોવામાં આવે છે તે સઘળું ત્યાજ્યની તથા ગ્રાહ્યની પંક્તિથી જુદું નથી, અને જે ત્યાજ્યથી તથા ગ્રાહ્યથી જુદું છે તેને પામવાને કોઈ પણ યત્ન કરતો નથી. જે કાંઈ જોવામાં આવે છે તે સઘળું ત્યાજ્યની તથા ગ્રાહ્યની પંક્તિથી જુદું નથી, અને જે ત્યાજ્યથી તથા ગ્રાહ્યથી જુદું છે તેને પામવાને કોઈ પણ યત્ન કરતો નથી. જે લૌકિક ક્રિયાઓ કે વૈદિક ક્રિયાઓ કરવામાં આવે છે તે સઘળી દેહને માટે જ કરવામાં આવે છે, પણ આત્માને માટે તેઓમાં કાંઈ નથી. જે લૌકિક ક્રિયાઓ કે વૈદિક ક્રિયાઓ કરવામાં આવે છે તે સઘળી દેહને માટે જ કરવામાં આવે છે, પણ આત્માને માટે તેઓમાં કાંઈ નથી. પાતાળમાં, બ્રહ્મલોકમાં, સ્વર્ગમાં, પૃથ્વીમાં તથા અંતરિક્ષમાં પણ એવા થોડા જ પુરુષો જોવામાં આવે છે કે જેમણે બ્રહ્મનો યથાર્થ અનુભવ કર્યો હોય. પાતાળમાં, બ્રહ્મલોકમાં, સ્વર્ગમાં, પૃથ્વીમાં તથા અંતરિક્ષમાં પણ એવા થોડા જ પુરુષો જોવામાં આવે છે કે જેમણે બ્રહ્મનો યથાર્થ અનુભવ કર્યો હોય. આત્માના અજ્ઞાનથી ઉઠેલા આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવા બે નિશ્ચયો જેના ગલિત થયા હોય એવો જ્ઞાની પુરુષ અત્યંત દુર્લભ છે. આત્માના અજ્ઞાનથી ઉઠેલા આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવા બે નિશ્ચયો જેના ગલિત થયા હોય એવો જ્ઞાની પુરુષ અત્યંત દુર્લભ છે. પૃથ્વીનું રાજ્ય મળે, વરુણ લોકનું રાજ્ય મળે કે ઇન્દ્રનું રાજ્ય મળે તો પણ આત્માની પ્રાપ્તિ વિના કોઈ જીવ વિશ્રાંતિ પામે એમ સમજવું નહીં. પૃથ્વીનું રાજ્ય મળે, વરુણ લોકનું રાજ્ય મળે કે ઇન્દ્રનું રાજ્ય મળે તો પણ આત્માની પ્રાપ્તિ વિના કોઈ જીવ વિશ્રાંતિ પામે એમ સમજવું નહીં. ઇન્દ્રિયો રૂપી શત્રુઓની ઉપર જે શૂરતા કરનારા હોય અને આત્મતત્વને સમજનારા હોય તે મહાત્માઓની જ જન્મરૂપ જ્વરનો નાશ કરવા માટે સેવા કરવી જોઈએ. ઇન્દ્રિયો રૂપી શત્રુઓની ઉપર જે શૂરતા કરનારા હોય અને આત્મતત્વને સમજનારા હોય તે મહાત્માઓની જ જન્મરૂપ જ્વરનો નાશ કરવા માટે સેવા કરવી જોઈએ. પાતાળમાં, ભૂલોકમાં અને સ્વર્ગમાં સર્વત્ર પંચમહાભૂત જ છે, પણ છઠ્ઠું કાંઈ નથી, અને તે પંચમહાભૂતો પણ વાસ્તવિક રીતે જોતા મિથ્યા છે. માટે આત્મવેત્તા પુરુષને આત્મા વિના બીજા કયા પદાર્થમાં રુચિ થાય? આત્માનું અનુસંધાન રાખીને વ્યવહાર કરનારા જ્ઞાની પુરુષને સંસાર ગાયના પગલાંના ખાબોચિયા જેવો લાગે છે, અને આત્માનું અનુસંધાન રાખ્યા વિના વ્યવહાર કરનારા પુરુષને સંસાર મોટા તોફાની સમુદ્ર જેવો લાગે છે. ઉદાર ચિત્તવાળા જ્ઞાની પુરુષને આખું બ્રહ્માંડ પણ કદમના ફૂલના ગોટાની પેઠે અત્યંત અલ્પ અને તુચ્છ લાગે છે. માટે જ્ઞાની પુરુષ પોતાને સઘળા બ્રહ્માંડનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ તેમાં દાન ભોગાદિકની વાસના રાખે જ નહીં. હે રામ, મૂઢ બુદ્ધિવાળા પુરુષો
રાજ્યને માટે જ મોટા મોટા યુદ્ધો કરે છે. માટે જેમાં લાખો યોદ્ધાઓનો ક્ષય થઈ જાય છે એવું રાજ્ય ધિક્કારવા યોગ્ય છે એમ હું માનું છું. બ્રહ્માનું પદ પણ એક કલ્પ માત્ર કાળ જતાં કુમળા ફૂલની પેઠે વિખાઈ જાય છે અને તેમાં વળી વિનાશની ચિંતાથી અનેક પીડાઓ રહ્યા કરે છે. માટે બ્રહ્મવેત્તાઓ બ્રહ્માના પદની ઈચ્છા પણ રાખતા નથી. તત્વવેત્તાની દ્રષ્ટિમાં સૃષ્ટિથી માંડીને સઘળા બ્રહ્માંડમાંનો કોઈ પણ પદાર્થ જરા પણ ઉત્પન્ન જ થયો નથી, તો તેવો તુચ્છ પદાર્થ મળતા આત્મા શાનો બળવાન થાય? પૃથ્વીના ઘણા ભાગો સેંકડો પર્વતોથી વ્યાપ્ત છે ને ઘણા ભાગો સમુદ્રોથી વ્યાપ્ત છે, તો હવે તેમાં રાજ્ય થઈ શકે એવો કેટલો ભાગ અવશેષ રહે છે કે જ્ઞાનીને તેની ઈચ્છા થાય? પાતાળો સહિત તથા દેવલોકો સહિત આ સઘળા જગતમાં કોઈ પણ કામ એવું નથી કે ઉદાર મનવાળા જ્ઞાની પુરુષને તે અવશ્ય કરવું પડે. એ જ્ઞાની પુરુષ કૃતાર્થ જ હોય છે. ઝાંઝવાનું પાણી સૂર્યના પ્રકાશની અપેક્ષા કરીને સિદ્ધ થાય છે, માટે તે સૂર્યની અપેક્ષા રાખે છે. પણ સૂર્ય તો ઝાંઝવાના પાણીનો નિમિત્તભૂત છતાં પણ ઝાંઝવાના પાણીની અપેક્ષા રાખતો નથી. તે જ પ્રમાણે તત્વવેત્તાના ચૈતન્યરૂપ પ્રકાશની અપેક્ષા રાખીને સિદ્ધ થતું જગત જ તત્વવેત્તાની અપેક્ષા કરે છે. પણ તત્વવેત્તા તો પૂર્ણાનંદમાં મગ્ન હોવાને લીધે કટાક્ષ માત્રથી પણ જગતને જોતો નથી. ઝાંઝવાનું પાણી સૂર્યના પ્રકાશની અપેક્ષા કરીને સિદ્ધ થાય છે, માટે તે સૂર્યની અપેક્ષા રાખે છે. પણ સૂર્ય તો ઝાંઝવાના પાણીનો નિમિત્તભૂત છતાં પણ ઝાંઝવાના પાણીની અપેક્ષા રાખતો નથી. તે જ પ્રમાણે તત્વવેત્તાના ચૈતન્યરૂપ પ્રકાશની અપેક્ષા રાખીને સિદ્ધ થતું જગત જ તત્વવેત્તાની અપેક્ષા રાખે છે. પણ તત્વવેત્તા તો પૂર્ણાનંદમાં મગ્ન હોવાને લીધે કટાક્ષ માત્રથી પણ જગતને જોતો નથી, તો તેને જગતની અપેક્ષા તો ક્યાંથી જ હોય? એકતાને પ્રાપ્ત થયેલા સ્વરૂપના બોધને લીધે આકાશની પેઠે વ્યાપક થયેલા સ્વસ્થપણાવાળા, સંતોષથી ભરેલા અને મનથી રહિત થઈને આત્મામાં જ રહેનારા જ્ઞાની પુરુષને શરીરોના સમૂહરૂપી ઝાકળથી ભૂરી લાગતી આ બ્રહ્માંડરૂપી ઝાંઝવાના જળની નદી સઘળા સંસારથી રહિત હોવાને લીધે આકાશના ઉદર જેવી શૂન્ય જ પ્રતીત થાય છે. તેને મેરુ આદિ મોટા મોટા પર્વતો વિસ્તીર્ણ બ્રહ્મરૂપી નિર્મળ મહાસાગરના ફીણરૂપ લાગે છે અને સમુદ્રો પરબ્રહ્મરૂપી સૂર્યથી થયેલા ઝાંઝવાના પાણીરૂપ લાગે છે. તેને સૃષ્ટિઓની પંક્તિઓ આત્મતત્વરૂપી મહાસાગરના તરંગોરૂપ લાગે છે અને સઘળા વૃત્તિ જ્ઞાનો બ્રહ્મપદરૂપી ઉત્તમ મેઘમાંથી થતી વૃષ્ટિઓ રૂપ લાગે છે. વળી તેને ચૈતન્યના પ્રકાશથી સિદ્ધ થતા ચંદ્રના, અગ્નિના તથા સૂર્યના પ્રકાશો ચૈતન્યની પ્રભાવો રૂપ લાગે છે. જ્ઞાની પુરુષો સોના, રૂપા આદિ ધાતુઓને ઘડા જેવી તથા લાકડા આદિ જેવી જ ગણે છે. સૂર, અસુર તથા મનુષ્યો સંસારરૂપી વનમાં ફરનારા તેમજ કામ ભોગોરૂપી ખડને ખાનારા પશુઓ જ છે અને તેઓ જ્ઞાની પુરુષને સ્વપ્નના પદાર્થો જેવા લાગે છે. લોહીથી તથા માંસથી ભરેલા હાડકાઓના ટુકડાઓરૂપી આંગળીઓવાળા, માથાઓરૂપી ઢાંકણાઓવાળા અને નસોરૂપી સાંકળોવાળા આ શરીરોરૂપી પિંજરોમાં જીવોરૂપી કીડાઓ ખદબદ થયા કરે છે. વિધાતારૂપી મદારી જુદી જુદી બુદ્ધિઓરૂપી છોકરીઓને વિનોદ આપવાને માટે ચામડાના પૂતળાઓ જેવા મૂઢ પ્રાણીઓરૂપી જંગલી મૃગોને આ સંસારરૂપી નગરીની ગલીઓમાં ફેરવ્યા કરે છે. સર્વનો ત્યાગ કરનારો જ્ઞાની પુરુષ તો જરા પણ એ જંગલી મૃગોની પંક્તિમાં ગણાય નહીં. કેમ કે જેમ મંદ પવનોથી પર્વત ચલાયમાન થાય નહીં, તેમ ભોગોના સમૂહોથી જ્ઞાની પુરુષ ચલાયમાન થાય નહીં. હે રામ, જ્ઞાની પુરુષ તો સર્વોત્તમ પદમાં રહે છે અને તેમાં ચંદ્રને તથા સૂર્યને ફરવાનું આકાશ પણ એક ગુફા જેવડું લાગે છે. બ્રહ્મ વિદ્યાના આનંદમાં મગ્ન રહેનારા જ્ઞાની પુરુષને તો સમજુ છતાં પણ જગતના વ્યવહારમાં મગ્ન રહેનાર અને મૂઢ લોકોની પેઠે પોતપોતાના શરીરનું પાલન કર્યા કરતા લોકપાલ દેવતાઓ પણ સંસારરૂપી અંધકારમય સમુદ્રમાં દેખવા છતાં ભૂલ કરતા જોવામાં આવે છે. જેમ વાદળાઓ સમીપમાં રહેતા હોવા છતાં પણ આકાશને રંગી દેતા નથી, તેમ જગત સંબંધી કોઈ પણ પદાર્થો ઉદાર હૃદયવાળા તત્વવેત્તા પુરુષને રંગી દેતા નથી, કૌંસમાં આસક્ત કરી દેતા નથી.
જેમ પાર્વતીના નૃત્યને જોનારા મહાદેવને વાંદરાઓના નાચમાં રુચિ થતી નથી, તેમ તત્વના આનંદમાં મગ્ન રહેનારા જ્ઞાની પુરુષને આ જગત સંબંધી કોઈ પદાર્થોમાં રુચિ થતી નથી. જેમ ઘડામાં પડેલા રત્નને તે રત્ન જ્યારે બહાર હતું ત્યારે તેમાં પડેલા પ્રતિબિંબો રંગી શકતા નથી, તેમ બ્રહ્મવેત્તા પુરુષને આ જગત સંબંધી કોઈ પણ પદાર્થો રંગી શકતા નથી. જેમ રાજહંસ સડેલા શેવાળના ટુકડાઓમાં જરા પણ રુચિ ધારણ કરતો નથી, તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ અજ્ઞાનીઓને વજ્રપંજર જેવા લાગતા આ સંસારને હાલતા પાણીમાં તરંગોએ આગળ કરી દેખાડેલા પ્રતિબિંબ જેવો ખોટો સમજે છે અને તે સંસારની લીલા સંબંધી સુખોમાં જરા પણ રુચિ ધારણ કરતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો પૂર્ણાશય સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 57મો સમાપ્ત. સર્ગ 58મો બહાર પ્રત્ય કચે ગાયેલી ગાથા. આ 58મા સર્ગમાં પૂર્ણપદમાં આરૂઢ થયેલાની સર્વાત્મકપણાની જે સ્થિતિ થાય છે તેને જણાવનારી કચે ગાયેલી ગાથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ વિષયમાં જ બૃહસ્પતિના પુત્ર કચે ગાયેલી પુરાતન પવિત્ર ગાથાઓ હું તમને કહું છું, તે તમે સાંભળો. મેરુ પર્વતના કોઈ વનમાં રહેતો બૃહસ્પતિનો પુત્ર કચ્છ કોઈ સમયે બ્રહ્મવિદ્યાના અભ્યાસના પરિપાકને લીધે આત્મામાં વિશ્રાંતિ પામ્યો હતો. યથાર્થ જ્ઞાનરૂપી અમૃતથી ભરાયેલી તેની બુદ્ધિ પંચભૂતમય તરત નષ્ટ થનારા અને અનાદર કરવાને યોગ્ય એવા આ દ્રશ્યમાં ક્યાંય પણ રુચિ કરતી ન હતી. આત્મા વિના બીજું કાંઈ પણ નહીં જોતો એ કચ્છ એકલો રહેવાને લીધે જાણે અલગ પડી ગયો હોય તેમ હર્ષથી ગદગદ વાણી વડે નીચે પ્રમાણે ગાથા બોલ્યો હતો. આ સઘળું જગત જેમ પ્રલયકાળના જળથી ભરપૂર થઈ જાય છે, તેમ મારા આત્માથી જ ભરપૂર છે. તો હવે આ જગતમાં હું શું કરું, ક્યાં જાઉં, શું લઉં અને શું છોડી દઉં? દુઃખને ભોગવનારો જીવ અને જીવે ઈચ્છેલું સુખ એ સઘળું દિશાઓથી પણ મોટા આત્મારૂપ થઈ ગયું છે. અહો, આ સઘળું આત્મમય છે એમ જાણવામાં આવ્યું એટલે મારા કષ્ટો પોતાની મેળે જ ટળી ગયા. હવેથી મારે કાંઈ છોડવાનું કે લેવાનું રહ્યું નથી. બહારના તથા અંદરના પદાર્થો સહિત દેહમાં ઊંચે નીચે અને દિશાઓમાં જ્યાં જો ત્યાં આત્મા જ છે. આત્માથી ન્યારું કાંઈ પણ નથી. સર્વમાં આત્મા રહેલો છે અને આત્મામાં સર્વ રહ્યું છે. એટલું જ નહીં, પણ જે કાંઈ આ દ્રશ્ય છે તે આત્મા જ છે. હું પણ આત્મામાં જ રહ્યો છું અને આત્મા જ છું. જે કાંઈ ચેતન કે અચેતન છે તે સર્વમાં હું છું અને તે સઘળું હું છું. ચૈતન્યમય એવો હું અપાર આકાશને પણ ભરપૂર કરી દઈને સર્વત્ર રહ્યો છું. જેને એક અખંડ મહાસાગરની ઉપમા આપવામાં આવે છે એવો હું પૂર્ણ અને પરમાનંદ રૂપે રહ્યો છું. હે રામ, મેરુ પર્વતની કુંજમાં રહેલો એ કચ્છ એ પ્રમાણે ગાથા ગાઈને એવી જ ભાવના કર્યા કરતો હતો. અનુક્રમે ઓમકારનું ઘંટાના શબ્દ જેવું ઉચ્ચારણ કરતો અને ઓમકારના માથે રહેલી ઓમકારની પાછલીય તુરીય પદને જણાવનારી કોમળ અર્ધમાત્રાને શુદ્ધ હૃદયમાં ચિંતવતો એ કચ્છ કારણોમાં કે કાર્યોમાં નહીં રહેતા તુરીય પદ બ્રહ્મ સ્વરૂપમાં જ રહ્યો હતો. હે રામ, કલ્પનારૂપી કલંક ટળી જવાને લીધે એ કચ્છ શુદ્ધ થયો હતો. એના પ્રાણવાયુનું ચલન નિરંતર હૃદયમાં જ લીન રહેતું હતું અને તેથી તે વાદળા વિનાના શરદ ઋતુના આકાશ જેવો થઈ રહ્યો હતો. એવો એ કચ્છ ઉપર કહેલી ગાથા ગાયા કરતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો કચ્છ ગાથા નામનો સર્ગ 58મો સમાપ્ત. સર્ગ 59મો બ્રહ્માના સંકલ્પથી જગતની કલ્પના અને શાસ્ત્રોની ઉત્પત્તિ. આ 59મા સર્ગમાં વિષયોનું અસારપણું, બ્રહ્માના સંકલ્પથી જગતની કલ્પના, વૈરાગ્યથી બ્રહ્માનો વિશ્રામ અને શાસ્ત્રોની ઉત્પત્તિ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ સંસારમાં અન્નપાનોના અને સ્ત્રીઓના ઉપભોગ હે રામ, આ સંસારમાં અન્નપાનોના અને સ્ત્રીઓના ઉપભોગથી બીજું કાંઈ પણ વધારે સારું નથી એમ નિશ્ચય કરીને મહાત્મા પુરુષ અન્નપાનોની અને સ્ત્રીઓની ઈચ્છા કરે કે એવી ઈચ્છા કરવી એ શાસ્ત્રોના સંપ્રદાયથી મળતી આવે કે
નીચ પુરુષો જેનાથી સંતુષ્ટ થાય છે તેનાથી તો પક્ષીઓ અને પશુઓ આદિ મૂળ પ્રાણીઓ પણ સંતુષ્ટ થાય છે. ભોગો કંગાલ પ્રાણીઓના સર્વ સ્વરૂપ છે અને આદિમાં, મધ્યમાં તથા અંતમાં ખોટા જ છે. તે ભોગો ઉપર જેઓ વિશ્વાસ રાખે છે તેમને મનુષ્ય શરીરવાળા ગધેડા જ સમજવા અને તેમનું નામ પણ લેવું નહીં. સ્ત્રીનું શરીર રૂંવાટા, રુધિર અને માંસ આદિ અનેક બીભત્સ પદાર્થોથી ભરેલું છે. જેઓ તેથી રાજી થાય તો તેમને કૂતરા જ સમજવા, માણસ સમજવા નહીં. પૃથ્વી માટી જ છે, વૃક્ષો લાકડા જ છે, શરીરો માંસમય જ છે. નીચે પૃથ્વી છે અને ઉપર આકાશ છે, તો તેઓમાં સારભૂત પદાર્થ કયો છે કે તેનાથી સુખની પ્રાપ્તિ થાય? ઇન્દ્રિયોના સ્પર્શોને અનુસરનારા, વિવેકથી ક્ષણ માત્રમાં બાદ પામી જનારા અને જ્યાં સુધી વિચાર ન કરીએ ત્યાં સુધી જ સારા લાગે એવા જગત સંબંધી સઘળા વ્યવહારો મોહને માટે જ રહે છે. તેમ સઘળી સુખની આશાઓને અંતે દુઃખ તથા મલિનપણું જ રહેલું છે. મનથી અને ઇન્દ્રિયોથી જે વિષયો ભોગવાય છે તેઓ જવા આવવાના સ્વભાવવાળા હોવાથી અનિત્ય જ છે. જેમ મોટા હાથીએ કચરી નાખેલી લતાઓ નભતી નથી તેમ સંપત્તિઓ પણ નભતી નથી. હાડકાના ઢગલારૂપ દેહમાં પોતાપણાનું અભિમાન રાખનારો પુરુષ રુધિરની તથા માંસની પૂતળીને આ મારી પ્રિયા છે એમ માનીને પ્રેમથી તેનું આલિંગન કરે છે, પણ એ કેવળ દુષ્ટ કામનો જ મહિમા છે. હે રામ, અજ્ઞાની પુરુષને આ સઘળું જગત સત્ય અને સ્થિર લાગવાથી સંતોષ આપે છે, પણ વિવેકીને તો તે સઘળું અસ્થિર અને અસત્ય જ જણાય છે, તેથી સંતોષ આપતું નથી. હે રામ, ભોગ નહીં ભોગવ્યા છતાં પણ ભોગોની તૃષ્ણા રાખવામાં આવે તો તે ઝેરની જેમ મૂર્છા આપે છે. ત્યારે ભોગ ભોગવવા મળતા એ તૃષ્ણા ઝેરની જેમ મૂર્છા આપે તેમાં શું કહેવું? એટલા માટે હે રામ, એ ભોગની આસ્થાને છોડી દઈને તમે આત્માની એકતાની નિષ્ઠાને ભજો. ચિત્ત જ્યારે દેહાદિક અનાત્મ પદાર્થોની ભાવનામાં લાગ્યું ત્યારે જ આ જગતરૂપી મિથ્યા જાળ પ્રકટ થઈ છે. જેમ સૂર્ય આદિનું તેજ સોના આદિની ભીંત ઉપર લાગીને તેને અનુસરતો પોતાનો આકાર કરી લે છે, તેમ બ્રહ્માના મને આપણી વાસનાઓને અનુસરીને સંકલ્પથી જ આ જગતરૂપી શરીર કલ્પી લીધું છે. રામ બોલ્યા, હે મહાબુદ્ધિમાન મુનિ, પૂર્વકલ્પના કોઈ જીવનું મન આ કલ્પમાં બ્રહ્માની પદવી મેળવીને આ જગતને કેવી રીતે પ્રાણીઓથી અત્યંત ઘાટું બનાવે છે? વસિષ્ઠ બોલ્યા, કમળમાં ઉત્પન્ન થયેલા પહેલા બાળક બ્રહ્માએ કમળરૂપી શયનમાંથી ઉઠીને પ્રથમ બ્રહ્મ બ્રહ્મ એવો શબ્દ કર્યો, તેથી તે બ્રહ્મા કહેવાય છે. સંકલ્પોના સમૂહરૂપ અને મનથી જેનો આકાર કલ્પાયો છે તેવા એ બ્રહ્માના સંકલ્પે પાછળથી સૃષ્ટિ કરવાનો ઉદ્યમ કર્યો. તેમાં પ્રથમ તેજનો સંકલ્પ કર્યો. તે મોટી પ્રભાવાળું હતું અને શરદ ઋતુના અંતમાં લતાઓ પીળી થઈ જાય છે તેવી પીળી ચકરીઓથી તે દિશાઓને ભરી દેતું હતું. પક્ષી પોતાની પાંખોને પસારતા તેનામાં જેવી નસો દેખાય છે તેવા તંતુઓથી તે આકાશમાં વ્યાપ્ત થયું હતું. સઘળા પ્રદેશોમાં પીળાશના સમૂહવાળું હતું અને આકાશમાં સુવર્ણમયપણાની ભ્રાંતિ ભરી દેતું હતું. ઘરના ગોખોમાં નખાયેલી સોનાની જાળીઓની પેઠે તે ચકચકતા કિરણોથી બ્રહ્માના રહેવાના કમળને પણ ચકચકિત કરી દેતું હતું અને ફેલાતા સુંદર બગીચાના જેવા કિરણોના આવર્તનોથી તે શોભી રહ્યું હતું. પછી મનરૂપી શરીરવાળા બ્રહ્માએ એ પ્રકાશિત તેજમાં અત્યંત પ્રદીપ્ત પોતાના આકાર જેવો એક આકાર કલ્પ્યો અને તે સૂર્ય રૂપે તેમાંથી ઉદય પામ્યો. એ આકાર જ જ્વાળાઓના મંડળના મધ્યમાં રહેનારો, સોનાના ચકચકતા કુંડળોવાળો, આસપાસ મોટી મોટી જ્વાળાઓવાળા અગ્નિઓથી વીંટાયેલો, જ્વાળાઓથી વિશાળ અવયવોવાળો અને આકાશના મંડળને પ્રભાવથી વ્યાપ્ત કરી દેનારો સૂર્ય કહેવાય છે. પછી જેમ સમુદ્ર તરંગોને ઉછાળે છે તેમ મહાબુદ્ધિમાન બ્રહ્માએ એ તેજના અવશેષ રહેલા ભાગને વિભાગો પાડીને ઉછાળ્યા અને તેમાંથી બ્રહ્માના જેવી જ શક્તિઓવાળા તેમજ સંકલ્પ માત્રથી ઐશ્વર્યોને પામેલા મરીચી આદિ પ્રજાપતિઓ ઉત્પન્ન થયા. પછી એ પ્રજાપતિઓ જે વસ્તુઓને જે રીતે સંકલ્પવા લાગ્યા તે વસ્તુઓને તે રીતે તેઓ પોતાની આગળ ખડી થયેલી જોવા લાગ્યા, તેમજ તે વસ્તુઓને પામવા લાગ્યા. એ પ્રજાપતિઓએ જે ઘણા પ્રકારના પ્રાણીઓના સંકલ્પો કર્યા
તે પ્રાણીઓ તરત તેમના જોવામાં આવ્યા તથા તેમને પ્રાપ્ત થયા. એ પ્રજાપતિઓમાં આગળ જતાં મૈથુનની ક્રિયા ચાલી. એટલે એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા અને ત્રીજામાંથી ચોથા એમ ઘણા ઘણા વિવિધ પ્રાણીઓ પ્રકટ થયા. પછી બ્રહ્માએ વેદોનું સ્મરણ કરીને ઘણા ઘણા યજ્ઞોના પ્રકારો કલ્પ્યા અને પોતાને રહેવાના કમળમાંથી 14 લોકની સ્થિતિઓ કલ્પી. હે રામ, આ રીતે મન જ મોટા શરીરવાળું બ્રહ્માનું રૂપ લઈને આ 3 ગુણમય સ્વરૂપવાળી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. તે સૃષ્ટિ પ્રાણીઓના સમૂહોથી વ્યાપ્ત છે, સમુદ્રોથી, પર્વતોથી તથા વૃક્ષોથી ભરપૂર છે, ચડતા ઉતરતા લોકોની રચનાવાળી છે અને મધ્યભાગમાં મેરુથી, પૃથ્વીની પીઠથી, દિશાઓથી તેમજ કુંજોથી ઘેરાયેલી છે. વળી તે સુખ, દુઃખ, જરા, જન્મ અને મરણથી તેમજ ઘણી ઘણી ચિંતાઓથી સમજુ મનુષ્યને બોધ આપનારી છે અને રાગ, દ્વેષ તથા ભયના ઉદ્વેગવાળી છે. બ્રહ્માના મનમાંથી ઉઠેલા સંકલ્પોરૂપી હાથોએ આરંભના સમયમાં જે પદાર્થને જે રીતે જોઈ શકાય અને પામી શકાય એવો કલ્પેલો છે, તે પદાર્થ અદ્યાપી સુધી તે રીતે જ જોઈ શકાય છે અને પામી શકાય છે. બ્રહ્માની કલ્પના અનુસાર જ બીજાઓની કલ્પનાઓ પ્રવર્તે એવો માયાનો સંપ્રદાય છે. જેમ બ્રહ્મામાં સમષ્ટિ મન રહ્યું છે, તેમ બીજા પ્રાણીઓમાં વ્યષ્ટિ મન રહ્યું છે. એ મન સઘળા પ્રાણીઓમાં રહીને સંસારની જ કલ્પના કર્યા કરે છે અને કોઈક વિરલ પ્રાણીઓમાં રહેલું મન બ્રહ્મની ભાવના પણ કરે છે. એ મન સઘળા પ્રાણીઓમાં રહીને સંસારની જ કલ્પના કર્યા કરે છે અને કોઈક વિરલ પ્રાણીઓમાં રહેલું મન બ્રહ્મની ભાવના પણ કરે છે. આ રીતે મને સંકલ્પ માત્રથી તરત જ કલ્પી લીધેલો જગતરૂપ મિથ્યા ભ્રમ અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં સ્થિરપણાને પ્રાપ્ત થયો છે. જગતની સઘળી ક્રિયાઓ સંકલ્પથી જ ઉત્પન્ન થાય છે અને ક્રિયાઓના નિયમને અનુસરનારા દેવતાઓ પણ સંકલ્પથી જ પ્રકટ થાય છે. પછી સૃષ્ટિનો વિસ્તાર તથા ઇન્દ્ર અને વિરોચન આદિ કેટલાક રાજાઓ પરસ્પરની શત્રુતા કરનારા ઉત્પન્ન થાય છે. તેઓ પોતપોતાના ઉત્કર્ષ માટે ધર્મની અને અધર્મની વૃદ્ધિ કરવાને યત્ન કરવા માંડે છે. એટલે પ્રજાઓમાં વધ, બંધન તથા રોગ આદિ કલેશોની ભારે પીડા થાય છે. એ જોઈને કાયર થયેલા ભગવાન બ્રહ્મા કમળ ઉપર બેસીને વિચાર કરે છે. મનમાં સંકલ્પ માત્રથી જ આ સૃષ્ટિરૂપી વિચિત્ર ચિત્ર ઉત્પન્ન થયું છે. મોટા વિસ્તારવાળી, તે વ્યવહારોના વિકારોવાળી, રુદ્ર, વિષ્ણુ તથા ઇન્દ્ર આદિ દેવતાઓવાળી અને પર્વતોથી, સમુદ્રોથી, પાતાળોથી, પૃથ્વીથી, અંતરિક્ષથી, દિશાઓથી તથા સ્વર્ગ આદિ ભુવનોથી ભરપૂર થયેલા પ્રદેશોવાળી આ સૃષ્ટિ મેં કેવળ ભારે ભારે સંકલ્પોની જાળથી જ ચારે બાજુ ફેલાવી છે. હવે તો હું આ સંકલ્પોને ઉછાળવાની પદ્ધતિથી કાયર થઈ ગયો છું. આવો નિશ્ચય કરીને કલ્પનાઓરૂપી અનર્થોના સંકટમાંથી વિરામ પામી કૌંસમાં સંકલ્પો કરવા છોડી દઈને તે બ્રહ્મા પોતાના મનથી પોતાના સ્વરૂપભૂત અનાદિ પરબ્રહ્મનું અનુસંધાન કરવા માંડે છે. આમ અનુસંધાનના પ્રભાવથી બ્રહ્મા શાંત થાય છે. તેમનું મન ગળાઈ જાય છે અને જેમ થાકેલો પુરુષ ગુપ્ત સ્થળમાં કરેલા શયનમાં વિશ્રાંતિ ભોગવે છે, તેમ તે કેવળ પરબ્રહ્મના જ પ્રકાશવાળા ધ્યાનમાં વિશ્રાંતિ ભોગવે છે. મમતાથી તથા અહમતાથી રહિત થયેલા અને ધ્યાનથી પરમ શાંતિને પ્રાપ્ત થયેલા તે બ્રહ્મા પવન વિનાના સમુદ્રની જેમ પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. પછી જેમ સમુદ્ર પાણીના ચલનથી પોતાનું નિશ્ચળપણું છોડી દે છે, તેમ કોઈ સમયે બ્રહ્મા વૃત્તિના ચલનને લીધે એકાગ્રતારૂપી ધ્યાન કરવું છોડી દે છે. ધ્યાન છોડીને બ્રહ્મા અનેક સુખ દુઃખોથી ઘેરાયેલા, સેંકડો આશાઓરૂપી પાશોથી બંધાયેલા અને રાગ, દ્વેષ તથા ભયથી આતુર થયેલા સંસારનો વિચાર કરવા લાગે છે. આમ વિચાર કરી અને પ્રાણીઓની કષ્ટમય સ્થિતિ જોઈને બ્રહ્માનું મન દયાથી ઉભરાઈ જાય છે. એટલે તે પ્રાણીઓનું કલ્યાણ કરવા માટે અને મુક્તિનો માર્ગ દેખાડવા માટે ગંભીર અર્થોવાળા તેમજ બ્રહ્મજ્ઞાનથી ભરેલા અનેક પ્રકારના શાસ્ત્રો રચે છે. તે વેદોનો તથા વેદોના અંગોનો સંગ્રહ કરે છે અને પુરાણ આદિ બીજા શાસ્ત્રોને પણ રચે છે. જગતની ચેષ્ટા જોઈને એ પ્રમાણે શાસ્ત્રોરૂપી મર્યાદાનું સ્થાપન કર્યા પછી બ્રહ્મા વળી તે આપદાઓમાંથી નીકળી કમળની ઉપર સ્થિરતાથી બેસે છે અને આગળ પ્રમાણે ધ્યાનનો આશ્રય કરીને મંદ્રાચળથી રહિત થયેલા ક્ષીરસાગરની જેમ શાંતપણાથી તથા સ્વસ્થપણાથી પોતાના સ્વરૂપમાં જ રહે છે.
કોઈ સમયે બ્રહ્મા પોતાની વૃત્તિ સઘળા સંકલ્પોથી રહિત થયા છતાં પણ યદૃચ્છાથી કેવળ લોકોના ઉપર અનુગ્રહ કરવા સારું વ્યવહારની રીતિને અનુસરે છે. હે રામ, એ પ્રમાણે વ્યવહારને અનુસરવાના સમયમાં પણ બ્રહ્મા અંતઃકરણથી કોઈને મિત્ર ગણીને તેના પર પ્રેમ કરતા નથી, કોઈને શત્રુ ગણીને અંતઃકરણપૂર્વક તેનો ત્યાગ કરતા નથી, શરીરનું અભિમાન ધરતા નથી, કોઈ જાતનો વિક્ષેપ પામતા નથી, વિષયોના અનુભવની લાલચ રાખતા નથી, અહંકારના આવેશપૂર્વક કોઈનું પાલન કરતા નથી અને અહંકારના આવેશપૂર્વક કોઈનો નાશ પણ કરતા નથી. તે તો સર્વ પદાર્થોમાં અને સર્વ વૃત્તિઓમાં સમતા રાખે છે, ભરપૂર સમુદ્રની પેઠે ગંભીર રહે છે અને જીવન મુક્તની સ્થિતિમાં જ રહે છે. કોઈ સમયે સઘળા સંકલ્પોથી રહિત કેવળ ધ્યાનમાં લાગ્યા હોવા છતાં પણ તે યદૃચ્છાથી લોકોની ઉપર અનુગ્રહ કરવાને માટે જાગ્રત થાય છે. હે મહાબુદ્ધિમાન રામ, બ્રહ્માની આ પવિત્ર સ્થિતિ મેં તમારી પાસે કહી. પ્રજાપતિઓ અને દેવ વર્ગના લોકો, દેવ, ગંધર્વ તથા યક્ષ આદિ પ્રજાપતિઓ અને દેવ વર્ગના લોકો પણ સત્વગુણની અધિકતાવાળા હોવાને લીધે આ બ્રહ્માના જેવા જીવન મુક્તપણાને પામવાને યોગ્ય છે. સર્વ સૃષ્ટિઓના ઉપરામરૂપ પરબ્રહ્મમાં બ્રહ્માના મનની પ્રથમ કલ્પનાથી પ્રજાપતિઓ ઉત્પન્ન થયા છે અને પ્રજાપતિઓની પદવી ઉપાસનાઓના ફળરૂપ છે. એટલા માટે શુદ્ધ અંતઃકરણવાળા હોવાને લીધે પ્રજાપતિઓ થોડા જ પ્રયત્નથી જ્ઞાનને પ્રાપ્ત થઈ શકે એમ છે. તેથી તેઓ દેવ વર્ગના લોકો કરતાં પણ વહેલા જીવન મુક્તપણું પામવાને યોગ્ય છે. પ્રજાપતિઓની સૃષ્ટિ સ્થિર થયા પછી બ્રહ્માના મનની બીજી જે કલ્પના ઉદય પામે છે તે ચંદ્રની કળાઓ દ્વારા આકાશ તથા વાયુનો આશ્રય કરીને ઔષધિઓ તથા પાંદડામાં પ્રવેશે છે. પછી સોમ, ઘી તથા દૂધ રૂપે તે અગ્નિમાં હોમાય છે, તેમજ અમૃત રૂપે પરિણામ પામીને પ્રજાપતિઓના ભોજનમાં આવે છે. આમ પ્રજાપતિઓના વીર્યરૂપ થઈને કોઈ દેવરૂપે તો કોઈ યક્ષ રૂપે જન્મે છે. આ દેવવર્ગની પદવી યજ્ઞો નામના કર્મોના ફળરૂપ છે. એટલા માટે એ દેવવર્ગના લોકો કંઈક મલિન અંતઃકરણવાળા હોવાને લીધે પ્રજાપતિઓના કરતાં થોડા વધારે પ્રયત્નથી જ્ઞાનને પામી શકે એમ છે. તેથી તેઓ મોડા જીવનમુક્તપણું પામવાને યોગ્ય છે. મનુષ્યો તો પાપ પુણ્યના મિશ્રપણાથી ઉત્પન્ન થયા છે, માટે તેઓ વધારે મલિન અંતઃકરણવાળા છે. તેઓ જો બહુ પ્રયત્નથી સત્સંગ, ઇન્દ્રિયોનો જય તથા શ્રવણ મનનાદિકના જ્ઞાનની પ્રાપ્તિ પર્યંત અભ્યાસ કર્યા કરે તો જ જ્ઞાનને પ્રાપ્ત થઈ શકે એમ છે. મનુષ્યો તો પાપ પુણ્યના મિશ્રણપણાથી ઉત્પન્ન થયા છે, માટે તેઓ વધારે મલિન અંતઃકરણવાળા છે. તેઓ જો બહુ પ્રયત્નથી સત્સંગ, ઇન્દ્રિયોનો જય તથા શ્રવણ મનનાદિકનો જ્ઞાનની પ્રાપ્તિ પર્યંત અભ્યાસ કર્યા કરે તો જ જ્ઞાનને પ્રાપ્ત થઈ શકે એમ છે. આમ તેઓ માંડ માંડ જીવન મુક્તપણું પામે છે. પ્રજાપતિઓની, દેવવર્ગની તથા મનુષ્યની યોનિમાં પણ જે જીવ અવતર્યો હોય તેને સજ્જનનો સંગ મળે તો તે જ જન્મમાં સજ્જનના ગુણો પ્રાપ્ત થાય છે અને દુર્જનનો સંગ મળે તો તે જ જન્મમાં દુર્જનના ગુણો પ્રાપ્ત થાય છે. એટલા માટે સઘળાઓ દુર્જનના સંગથી દૂર રહી સજ્જનના સંગમાં તત્પર રહેવું યોગ્ય છે. હે રામ, આ સૃષ્ટિની સ્થિતિ એ પ્રમાણે છે. પ્રજાપતિઓની સૃષ્ટિ ઉપાસનાઓના ફળરૂપ છે, દેવવર્ગની સૃષ્ટિ યજ્ઞ આદિ કર્મોના ફળરૂપ છે અને મનુષ્યોની સૃષ્ટિ પાપ પુણ્યોના મિશ્રિત ફળરૂપ છે. અનેક પ્રકારના પ્રારબ્ધોના વેગોથી, વિલાસોના કૌતુકોથી અને ક્રોધ આદિથી ભરેલા વ્યવહારોથી ટેકો પામેલી આ સઘળી સૃષ્ટિ પરબ્રહ્મમાં સંકલ્પોની કલ્પના ઉઠવાથી જ પ્રકટ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો કમલજ વ્યવહાર વર્ણન નામનો સર્ગ 59મો સમાપ્ત.